નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને જીરામાં લગભગ 80-85 દિવસની આજુબાજુના લગભગ જીરા થઈ ગયા છે અને તમામ જગ્યાએ સુકારાના એવા પ્રશ્નો આવે છે અને એમાંય ત્યાં લગનગાળો ભરપૂર સિઝનમાં ચાલી રહ્યો છે. એવામાં ઘણા બધા ખેડૂત મિત્રો લગનમાં જીરાનું ધ્યાન રાખી શક્યા નથી અને ઘણા બધા ખેડૂત મિત્રોને કાળિયારાનો કે સુકારાના પ્રશ્ન આવ્યા છે. આજે જોવા જઈએ તો અહીંયા ખેડૂત જે આપણે ફિલ્ડમાં મુલાકાત લીધી કે ભાઈ લગનના કારણે જીરામાં દવા છટાણી નથી અને ઊંચાઈ વધી ગઈ હતી અને કાળી ચરબીનો પુષ્કળ પ્રમાણમાં એટેક થયો છે. અત્યારે જોઈ શકાય છે તો જે કાળિયા નામનો રાક્ષસ છે એ ઘણા બધા ખેડૂત મિત્રોના જીરામાં આવી ગયો છે. તો ખેડૂત મિત્રો, આને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, અથવા તો જીરામાં લગ્નના કારણે તમે લગ્ન પ્રસંગના કારણે દવાઓ નથી છાંટી શક્યા તો એના માટે તમારે જીરું સારું કરવા અથવા તો સુકારો અટકાવવા માટે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકાય એના માટેનું આપણે ટોપ 5 ફૂગનાશકની આજે આપણે ચર્ચા કરવાના છીએ. જે સારામાં સારી કંપનીના અને સારામાં સારું રિઝલ્ટ આપે એવી દવાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, અથવા તો ટોપ 5 ફૂગનાશક કયા છે એના વિશે આજે આપણે માહિતી મેળવશું. એમાં સર્વપ્રથમ આવે છે અદામાનું અલ્માગોર એક સ્ટાન્ડર્ડ અને અદામાનું નવું આવેલું ફૂગનાશક છે. એનું જ્યારે એઝોસ્ટ્રોબિન, ટેબુકોનાઝોલ અને પ્રોક્લોરાઇડ છે તો 3 ટેકનિકલ ભેગા છે. આના વિશે વાત કરીએ તો કે પીળીઓ, કાળીઓ અને ભૂરીઓ તમામ પ્રકારની ફૂગ આનાથી નષ્ટ થાય છે અને જીરું એકદમ લીલુંછમ જેવું થઈ જાય છે. ટૂંકમાં કાળીઓ પણ અટકાવે, પીળીઓ પણ અટકાવે અને ભૂકી સારો આવ્યો હોય તો ભૂકી સારાને પણ અટકાવે. ટૂંકમાં એક દવા અને તમામ ફૂગ સાફ એવી આ અલ્માગોરનું કામ છે. જે અદામાનું અલ્માગોર જે ફર્સ્ટ નંબર ઉપર આવે ફૂગનાશકોનો બેતાજ બાદશાહ કહેવો હોય તો કહી શકાય અદામાનું અલ્માગોર. ત્યારબાદ આવે છે બીજા નંબરે પણ અદામા જ છે, અદામાનું કસ્ટોડિયા વિશે વાત કરીએ તો અદામાનું એક સારામાં સારું ફૂગનાશક છે. એનું છે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ બંને જ્યારે ભેગા છે એટલે ભૂકી સારો અને કાળિયારો બંનેમાં કામ આપતું હોય તો એ અદામાનું કસ્ટોડિયા છે. કસ્ટોડિયાનું કામ પણ સારામાં સારું છે. જે ખેડૂત મિત્રો કસ્ટોડિયાનો છંટકાવ કરે છે એમને ભૂકી ચારોની તકલીફ પડતી નથી અને કાળિયારો પણ આવતો નથી. ત્યારબાદ આવે છે CLSLનું રૂસ્ટ બ્લાસ્ટ. જે CLSLની પેટન્ટ પ્રોડક્ટ છે. CLSLનું રૂસ્ટ બ્લાસ્ટ એ પ્રોપિકોનાઝોલ 10.7% અને ટ્રાયસાયક્લોઝોલ 34.2%નું કોમ્બિનેશન છે અને એક સારામાં સારું સિસ્ટેમિક ફંગીસાઇડ હોવાના કારણે અને CLSLની પેટન્ટ પ્રોડક્ટ છે CLSLનું રૂસ્ટ બ્લાસ્ટ તમામ પ્રકારના સુકારા સામે, કાળિયારા સામે સહનશીલ કામ આપતી એક વેરાયટી છે કે દવા છે જેનું નામ છે રૂસ્ટ બ્લાસ્ટ અને તમામ પ્રકારની ફૂગને નષ્ટ કરે છે એટલે જ એનું નામ છે રૂસ્ટ બ્લાસ્ટ. તમામ પ્રકારની ફૂગને નાશ કરતું રૂસ્ટ બ્લાસ્ટ છે. ત્યારબાદ આવે છે કોટેવાનું ગેલેલિયો. તો ઘણા બધા ખેડૂત મિત્રો ગેલેલિયોની પણ પસંદગી કરે છે. જે કોટેવા કંપની બનાવે છે ગેલેલિયો. પિકોક્સિસ્ટ્રોબિન જે આવે છે એમાં પિકોક્સિસ્ટ્રોબિન 22%, જે એની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. પણ ખેડૂત મિત્રો ગેલેલિયોમાં તમારે ખાસ કાળજી રાખવાની, જીરું નાનું હોય ત્યારે છંટકાવ કરવાનો નહીં, નહીતર એ કાચું વાળી દે છે. તમારે લગભગ એના 75-80 દિવસ બાદ જ છંટકાવ કરવાનો અને ફક્ત કાળિયારામાં જ કામ આપશે અને ઝડપી ભૂરકાઈ જાય છે. એ આની એક મર્યાદા પણ છે. ટૂંકમાં કાળિયારો હોય તો જ ગેલેલિયોનો છંટકાવ કરવો, નહીતર છંટકાવ કરવો નહીં. ત્યારબાદ આવે છે રોકો, બાયોસ્ટેટ કંપનીનું રોકો થાયોફેનાઇટ મિથાઇલ નામથી ઝેર આવે છે જેનું નામ છે રોકો. એટલે તમારા ખેતરમાં ફુકારો આવતો રોકો સિસ્ટેમિક ફંગીસાઇડ છે જે થાયોફેનાઇટ મિથાઇલ નામે આવે છે. થાયોફેનાઇટ મિથાઇલ 70% WP નામે બાયોસ્ટેટ કંપની બનાવે છે. એનું નામ છે રોકો. આનું કામ પણ સારામાં સારું છે. તમારા ખેતરમાં આવતી તમામ ફૂગોને રોકી રાખે છે એટલે જ કંપનીએ એનું નામ આપ્યું છે રોકો. તો ખેડૂત મિત્રો, આ 1, 2, 3, 4 અને 5 આ હતા ટોપ 5 સારામાં સારા જીરામાં વપરાતા ફૂગનાશકો વિશે આપણે માહિતી લીધી. ત્યારબાદ ઘણી વખત સુકારો આગળ વધતો હોય, એ કાળિયો હોય, પીળિયો હોય કે ભૂરીયો હોય, સૌથી વધારે તો કાળિયો આગળ વધતો હોય તો આ દવાઓ તમે વાપરી શકો અને એની સાથે કોમ્બિનેશનમાં બીજી એકાદી વસ્તુમાંથી તમે ઉપયોગ કરો. આ 3 વસ્તુ અહીંયા અવેલેબલ છે, આમાંથી તમે ગમે એક વસ્તુનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય છે. તો ત્યારબાદ
તમે બાયોમાઇસિન કે કોશુકામાઇસિન 3% આવે છે, એનો પણ તમે છંટકાવ કરી શકો છો. જો આનો છંટકાવ કરવામાં આવે તો ગુંડી કે કાળિયારો આગળ વધતો અટકી જાય છે. અથવા તો આ તમારા એરિયામાં ના મળતું હોય તો તમે સ્ટેપ્રોસાયક્લિનનો પણ ઉપયોગ કરી શકો છો. જે લીચીન નામે એગ્રોલાઇફનું આવે છે સ્ટેપ્રોસાયક્લિન. આના એક પડીના તમે 2 થી 3 પંપ બનાવી અને ગમે તે ઝેર સાથે મેળવી, ગમે તે ફૂગનાશક સાથે ભેગું કરી અને તમે છંટકાવ કરી શકો છો. આનું પણ સુકારામાં સારામાં સારું કામ આપે છે. ત્યારબાદ આવે છે CLSL નું બિનાટો પણ તમે વાપરી શકો છો. બિનાટો જે કે ટ્રુ બોમો2 નાઇટ્રો નામે આવે છે. સ્ટેપ્રોસાયક્લિન થી આગળનું વર્ઝન છે. ટૂંકમાં વાયરસને આગળ જનરેટ થવામાં અટકાવે છે અને ગુંડી કે સુકારો આગળ વધતો નથી અને ત્યાં જ અટકી જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણમાં ઘણો બધો ફાયદો થાય છે. તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ હતા ટોપ 5 ફૂગનાશકો 1, 2, 3, 4, 5. અને આ તમારો સુકારો આગળ ના વધે એના માટે આ 3 માંથી એક દવાનો તમે એક વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, હવે તમારે જો લગ્નની સિઝન પતી ગઈ હોય તો ઘણા બધા ખેડૂતોને કાળિયારાનો, ભૂકીચારાનો કે સુકારાનો પ્રશ્ન હોય તો તમે આ 5 ફૂગનાશકમાંથી વહેલીમાં વહેલી તકે તમારે નજીકના એગ્રોની દુકાને મળતા હોય અથવા તો તમને ગમે તે વ્યાપારી પાસેથી તમે લેતા હોય એની પાસેથી તમે લઈ અને આ દવાનો છંટકાવ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ટૂંકમાં 5 માંથી ગમે તે એક દવા છાંટો અને તમારા જીરાને સુરક્ષા આપો. અને હવે પછી અમે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.